વેલકમ મિત્રો, લેક્ચર નંબર 13 માં આપણે શરૂઆત કરી રહ્યા છીએ ત્રિજ્યા ગુણોત્તર ટોપિક. અને ત્રિજ્યા ગુણોત્તરનું જે હું તમને કોષ્ટક ભણાવું એ કોષ્ટક ભણતા પહેલા એકાદ સવાલ દ્વારા હું તમને એમાં જે ત્રિજ્યા ગુણોત્તર આવવાનો છે એની સાબિતી જો તમને સમજાવું તો તમને કોષ્ટકમાં પછી આઈડિયા આવશે. એનસીઈઆરટી માં સ્વાધ્યાયમાં પ્રશ્ન આપેલો છે કે જો અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા r હોય. મિત્રો, અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા r છે એનો મીનિંગ શું કે અષ્ટફલકીય છિદ્રમાં જે નાનકડો ગોળો એટલે કે પરમાણુ ગોઠવાયેલો છે એની ત્રિજ્યા r છે. તથા સંવૃત્ત સંકુલનની ત્રિજ્યા કેપિટલ R છે. સંવૃત્ત સંકુલન એટલે શું કે અષ્ટફલકીય છિદ્ર જે ગોળાઓની વચ્ચે રચાય છે. તો જે ગોળાઓ છે જેના દ્વારા અષ્ટફલકીય છિદ્ર રચાય છે એ ગોળાઓની ત્રિજ્યા છે કેપિટલ R. બરાબર? એટલે કેપિટલ R એટલે મોટા ગોળાઓ કે જે ક્લોઝ પેકિંગ રચના બનાવે છે. બરાબર? એની ત્રિજ્યા કેપિટલ R. અને વચ્ચે જે છિદ્ર રચાય છે, બરાબર, એમાં જે પરમાણુ ગોઠવાયેલો છે એની ત્રિજ્યા છે સ્મોલ r. તો અહીંયા સ્મોલ r અને કેપિટલ R વચ્ચેનો સંબંધ આપણે મેળવવાનો છે. તો ચાલો મિત્રો આકૃતિ દ્વારા સમજાવીએ તમને. સૌપ્રથમ આપણે અષ્ટફલકીય છિદ્ર દોરવું છે. બરાબર? તો એની માટે હું અહીંયા તમને 4 ગોળા દોરીને દર્શાવું છું. આ અષ્ટફલકીય છિદ્ર દોરવા માટે સૌપ્રથમ આપણે 4 ગોળા દોરીએ. બરાબર છે? હવે એક ગોળો જે છે એ આ છિદ્રની ઉપર છે અને એક ગોળો આ છિદ્રની નીચે છે. થઈ ગયા 6 ગોળા. એની વચ્ચે કયું છિદ્ર હોય? અષ્ટફલકીય છિદ્ર. તમને યાદ હશે અષ્ટફલકીય છિદ્ર કેટલા ગોળાઓની વચ્ચે રચાય છે? 6 ગોળાઓની વચ્ચે રચાય છે. બરાબર? એમાં 1 2 3 અને 4 એક ગોળો ઉપર હશે અને એક ગોળો નીચે હશે. બરાબર? ઉપર અને નીચે છે એને આપણે દર્શાવતા નથી. ચાલો, અને આની વચ્ચે હું સરસ મજાનો એક બીજો ગોળો દોરું છું. બરાબર? આ જે ગોળો છે એ નાના કદનો ગોળો છે. મોટે ભાગે નાના કદનો આયન કયો હોય? ધન આયન. ક્લિયર? ચાલો, હવે આ બધાને આપણે આ રીતે જોડી દઈએ. અહીંયા હું નામ આપું A, અહીંયા નામ આપું B અને અહીંયા નામ આપું C. અને અહીંયા હું વિકર્ણ દ્વારા બધાને જોડી દઉં. રકમમાં જે આપેલું છે એને આધારે આની ત્રિજ્યા છે કેપિટલ R, આની ત્રિજ્યા છે કેપિટલ R, આની ત્રિજ્યા છે કેપિટલ R, આની ત્રિજ્યા છે કેપિટલ R. કારણ કે મોટા ગોળા છે એટલે ક્લોઝ પેકિંગ રચના બનાવતા ગોળા. આની ત્રિજ્યા પણ કેપિટલ R, આની ત્રિજ્યા પણ કેપિટલ R. પરંતુ આ જે ગોળો છે અષ્ટફલકીય છિદ્ર એની ત્રિજ્યા હું લખું છું અહીંયા સ્મોલ r, અહીંયા સ્મોલ r. દેખાય છે બધાને? યસ. ઓકે. હવે પાયથાગોરસના પ્રમેય લગાડીએ તો આ ત્રિકોણ છે ABC. તો ત્રિકોણ ABC માં શું નિયમ લાગુ પડશે? AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર. ચાલો મિત્રો, AB એટલે શું થશે? R પ્લસ R એટલે શું લખશું અહીંયા? 2R નો સ્ક્વેર પ્લસ, ચાલો, BC સ્ક્વેર એટલે શું થશે? ફરીથી 2R નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, ચાલો, AC સ્ક્વેર માં શું આવશે? આ કેપિટલ R બે વાર આવશે અને સ્મોલ r પણ બે વાર આવશે. એટલે આવું લખી શકાય 2R એટલે આ R પ્લસ R. બરાબર છે? અને વત્તા 2R આ સ્મોલ r, કયો? આ એક r અને બીજો r, આખાનો સ્ક્વેર. ક્લિયર? ચાલો, તો મિત્રો અહીંયા શું થશે? 2 નો વર્ગ 4 અને 2 નો વર્ગ 4 એટલે 8r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, આમાંથી શું કોમન નીકળે? 2 કોમન કાઢશું આપણે એટલે શું થઈ જશે અહીંયા? 4r પ્લસ r નો સ્ક્વેર. બરાબર છે? અને આનું આપણે સાદુરૂપ આપશું તો અહીંયા આવશે 2r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r પ્લસ r નો સ્ક્વેર. હવે બંને બાજુ વર્ગમૂળ લેતા, ચાલો મિત્રો શું થશે? બંને બાજુ વર્ગમૂળ લઈશું તો અહીંયા 2 છે એનું વર્ગમૂળ આવશે √2. આ તો કેપિટલ R આવશે જ અને આ બાજુ થઈ જશે r પ્લસ r. હવે આ r ને હું આ બાજુ લઈ આવું એટલે આમ લખી શકાય સ્મોલ r બરાબર √2r
માઇનસ આર માટે સ્મોલ આર બરાબર અહીંયા √2 માઇનસ 1 અને આ બંનેમાંથી કોમન શું નીકળશે આર આર નીચે લઈ આવીએ એટલે આર ના છેદમાં સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ √2 ની કિંમત 1.414 માઇનસ 1 આન્સર આવશે સ્મોલ આર ના છેદમાં કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ 0.414 મિત્રો આ જે સ્મોલ આર છે એ અષ્ટફલકીય છિદ્રમાં હતો એટલે એવા આયન હશે ધન આયન હશે આ કેપિટલ આર છે એ આ મોટો ગોળો છે બરાબર એની ત્રિજ્યા છે આ મોટા ગોળા એટલે મોટા ત્રિજ્યા ધરાવતા પરમાણુ એટલે કે ઋણ આયન હોઈ શકે એટલે આ શું થઈ શકે ધન આયનની ત્રિજ્યા છેદમાં ઋણ આયનની ત્રિજ્યા નો ગુણોત્તર 0.414 હોય એ અષ્ટફલકીય છિદ્રની રચના કરે છે ક્લિયર તો હવે આપણે ત્રિજ્યા ગુણોત્તરનું હમણાં એક હું તમને કોષ્ટક બનાવીશ એમાં જેટલા પણ હું તમને ગુણોત્તર દેખાડીશ કે આ રેન્જ થી આ રેન્જમાં એ બધા આ રીતે સાબિત કરેલા છે પણ બધાની સાબિતી આપણે કોઈ જરૂર નથી પણ આ એક સાબિતી સ્વાધ્યાયના સવાલથી મેં તમને સમજાવી છે જેને આધારે તમને કોષ્ટકમાં વધારે માહિતી ખબર પડશે ઓકે તો સાબિત શું થયું અહીંયા કે અષ્ટફલકીય છિદ્ર હોય બરાબર ત્યારે ત્રિજ્યા ગુણોત્તર 0.414 થી પછી આગળ સ્ટાર્ટ થાય ઓકે તો આ થિયરી તમે બધા બાળકો લખી નાખો ફરીથી કરો સમજાવી દઉં છું અષ્ટફલકીય છિદ્ર છે આ 1 2 3 અને 4 ગોળા દોરી નાખો એમની વચ્ચે એક છિદ્ર હશે જે અષ્ટફલકીય છિદ્ર છે એમાં નાનો ગોળો દોરી નાખો એક ગોળો ઉપર છે એક ગોળો પાછળની બાજુ છે બરાબર તો એને આપણે દર્શાવતા નથી આની ત્રિજ્યા કેપિટલ આર કેપિટલ આર કેપિટલ આર કેપિટલ આર આ પણ કેપિટલ આર આ પણ કેપિટલ આર સ્મોલ આર જે રકમમાં આપેલું છે પાયથાગોરસનો પ્રમેય લગાડો બરાબર છે અને એને આધારે આન્સર આવી જશે r ના છેદમાં કેપિટલ R = 0.414 આખી થિયરીને મસ્ત સારા અક્ષરે લખી નાખો ઓકે મિત્રો તો ચાલો આપણે નેક્સ્ટ થિયરી તરફ જઈએ છીએ અને છે ત્રિજ્યા ગુણોત્તર હમણાં આપણે અષ્ટફલકીય છિદ્રમાં સ્મોલ r ના છેદમાં કેપિટલ R = 0.414 એવો ત્રિજ્યા ગુણોત્તર આપણે સંબંધ મેળવ્યો બરાબર એમાં સ્મોલ r જે છે એક્ચ્યુઅલી શું હતો ધન આયન હતો નાના કદનો અને કેપિટલ R જે હતો એ વાસ્તવિકમાં શું કહી શકાય ઋણ આયન એટલે કે મોટા કદનો ઋણ આયન એટલે એવું કહી શકાય ત્રિજ્યા ગુણોત્તર બરાબર ધન આયનની ત્રિજ્યા અને ઋણ આયનની ત્રિજ્યાનો ગુણોત્તર શું ત્રિજ્યા ગુણોત્તર કોને કહેવાય તો કે ધન આયનની ત્રિજ્યા અને ઋણ આયનની ત્રિજ્યાના ગુણોત્તરને મિત્ર શું કહેવાય ત્રિજ્યા ગુણોત્તર અને સૂત્ર છે ત્રિજ્યા ગુણોત્તર R પ્લસ ના છેદમાં R માઈનસ ઓકે મિત્રો ચાલો હવે વિવિધ રેન્જમાં આપણે ત્રિજ્યા ગુણોત્તર જોઈએ તેના આધારે ગોળાનો સવર્ગાંક જોઈએ બંધારણીય ગોઠવણી કયા છિદ્રનો પ્રકાર હોય એ જોઈએ અને કેટલાક ફેમસ એના એક્ઝામ્પલ વિશે ચર્ચા કરીએ છીએ તો સૌપ્રથમ હું ત્રિજ્યા ગુણોત્તર લઉં છું મિત્રો 0.155 કેટલો છે 0.155 જ્યારે 0.155 એ ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યાનો ગુણોત્તર હોય ત્યારે એનો સવર્ગાંક હોય છે 2 અને બંધારણીય ગોઠવણી હોય છે રેખીય બરાબર અને નેક્સ્ટ એમાંનો એક્ઝામ્પલ બહુ ફેમસ દો તો એક્ઝામ્પલ છે BeCl2 જે રેખીય આકાર ધરાવે છે બરાબર મિત્રો ચાલો બીજી રેન્જમાં જઈએ છીએ 0.155 થી 0.225 આ રેન્જમાં જ્યારે ત્રિજ્યા ગુણોત્તર આવે ત્યારે એમાં ગોળાનો સવર્ગાંક થાય 3 અને બંધારણીય ગોઠવણી હશે સમતલીય ત્રિકોણ શું હશે સમતલીય ત્રિકોણ અને સ્વાભાવિક છે સમતલીય ત્રિકોણ જો ગોળાઓની ગોઠવણી હોય તો છિદ્રનો પ્રકાર કયો હોય ત્રિકોણીય છિદ્ર બરાબર છે અને એનું એકદમ ફેમસ અને વેલ નોન ઉદાહરણ છે B2O3 બરાબર ત્રિજ્યા ગુણોત્તર કેટલો 0.155 થી 0.225 સવર્ગાંક કેટલો છે ગોળાનો 3 અને એવું કહી શકાય કે બંધારણીય ગોઠવણી કેવી છે સમતલીય ત્રિકોણ અને ત્રિકોણ જો હોય તો છિદ્ર પણ કેવું હોય ત્રિકોણીય છિદ્ર નેક્સ્ટ જઈએ છીએ મિત્રો 0.225 થી 0.414 અહીંયા સુધી ત્રિજ્યા ગુણોત્તર હોય તો સવર્ગાંક આવશે 4 અને એમાં એમની બંધારણીય ગોઠવણી હશે FCC અને જેમાં છિદ્રનો પ્રકાર હશે સમચતુષ્ફલકીય છિદ્ર
કયું છિદ્ર હશે? સમચતુષ્ફલકીય છિદ્ર. ક્લિયર? અને એમાં એનું વેલ નોન એક્ઝામ્પલ છે ZnS. બરાબર યાદ રાખજો મિત્રો. આ 0.414 નો મીનિંગ એમ કહી શકાય 0.225 થી 0.414 દરે ધનાયન અને ઋણાયનની ત્રિજ્યાનો ગુણોત્તર આવી જાય ત્યારે સૌરગાન 4 હશે અને ગોળો હશે સમચતુષ્ફલકીય છિદ્રમાં. ઘણા બાળકોને હમણાં પ્રશ્ન થયો હશે, સર હમણાં તો તમે અષ્ટફલકીય છિદ્ર માટે 0.414 થી ત્રિજ્યાનો ગુણોત્તર આન્સર લાવ્યા હતા, તો અહીંયા તો આ સમચતુષ્ફલકીય છિદ્રમાં છે. મિત્રો 0.225 થી સ્ટાર્ટ થાય અને 0.414 પાસે તો એન્ડ થઈ જાય. ઓકે, એટલે 0.414 જ્યારે ત્રિજ્યાનો ગુણોત્તર આવી જાય છે, આ બેની વચ્ચેનું જે મૂલ્ય છે ને એમાં એની જે છિદ્ર હશે સમચતુષ્ફલકીય છિદ્ર હશે. FCC રચના અને સવર્ગાંક હશે 4. આ બંનેની વચ્ચે. બરાબર. પણ ધારો કે 0.414 આવી ગયું તો શું કહી શકાય? 0.414 થી સ્ટાર્ટ થાય અને 0.732 એન્ડ આવી જાય. બરાબર છે? એટલે આ બેની વચ્ચેનું જો મૂલ્ય હોય ત્યારે મિત્રો સવર્ગાંક કેટલો હશે? 6. અને એના રચના હશે FCC અને અહીંયા અષ્ટફલકીય છિદ્ર આવશે. અષ્ટફલકીય છિદ્ર આવશે અને એમાં વેલ નોન એક્ઝામ્પલ છે મિત્રો NaCl. ઓકે, નેક્સ્ટ અને લાસ્ટ તરફ જઈએ છીએ. 0.732 થી વધુ 0.732 થી વધુ જો ત્રિજ્યાનો ગુણોત્તર હોય એમાં ગોળાનો સવર્ગાંક આવશે 8 અને એમાં ઘન રચના છે એવું કહી શકાય. અને એમાં કઈ ઘન રચના? તો કે BCC. અને BCC નું ફેમસ એક્ઝામ્પલ છે CSCl. ઓકે, તો મિત્રો આનો ફાયદો શું થયો એનો? તમે જો ધનાયન અને ઋણાયનની ત્રિજ્યા જાણતા હો તો એના ગુણોત્તરના આધારે તમને કોઈ એક રેન્જ ખબર પડશે અને જેવી રેન્જ તમને ખબર પડી જાય એટલે તમે કહી શકો કે એ જે તે ઘન સંયોજન છે કે આયોનિક પદાર્થ છે, બરાબર, એ એની બંધારણીય ગોઠવણી કેવી હશે, એ છિદ્રનો પ્રકાર કેવો હશે, બરાબર, એના વિશે તમે આગાહી કરી શકો. બરાબર. એટલે બહુ સરસ ટોપિક છે, પ્રેક્ટિકલ એકદમ ટોપિક. આ અત્યારે મેં તમને ભણાવ્યો છે અને દાખલા વિશે હમણાં આપણે ચર્ચા કરીશું. પણ હજી તમે સમજો, અહીંયાથી ત્રિજ્યા ગુણોત્તરની રેન્જ સ્ટાર્ટ થાય, અહીંયા પૂરું થાય. બરાબર છે? અને આ જ ત્રિજ્યા ગુણોત્તર અહીંયાથી સ્ટાર્ટ થાય અને અહીંયા પૂરું થાય, અહીંયાથી સ્ટાર્ટ થાય, અહીંયા પૂરું થાય. આ બેની આજે આખી રેન્જ જે છે ને એમાં સવર્ગાંક 6 હોય, આ રેન્જમાં 4, આમાં 3, આમાં 2. ક્લિયર? તો આ દરેક બાબતોને તમે અત્યારે લખી નાખો. ચાલો મિત્રો, હવે ત્રિજ્યા ગુણોત્તરના દાખલા ઉપર જઈએ છીએ. સવાલ છે, એક સ્ફટિકમાં ધનાયનની ત્રિજ્યા છે 300 પિકોમીટર અને ઋણાયનની ત્રિજ્યા છે 750 પિકોમીટર. તો સ્ફટિક રચનામાં ધનાયન કયા છિદ્રમાં ગોઠવાયેલો હશે? 4 ઓપ્શન આપણને આપેલા છે. તો શું કરવું જોઈએ મારે? પહેલા ત્રિજ્યા ગુણોત્તર ઇઝ ઇક્વલ ટુ r પ્લસ ના છેદમાં r માઈનસ. ચલો, ધનાયનની ત્રિજ્યા કેટલી છે મિત્રો? 300 પિકોમીટર અને છેદમાં ઋણાયનની ત્રિજ્યા કેટલી આપી છે? 750 પિકોમીટર. મિત્રો આનો આન્સર આવશે 0.4. હવે મને કહો કે આ 0.4 જે ત્રિજ્યા ગુણોત્તર કોની રેન્જમાં છે? તેવું કહી શકાય કે આ ત્રિજ્યા ગુણોત્તર એટલે કયો? આ જે એવો છે, આ ત્રિજ્યા ગુણોત્તર 0.225 થી 0.414 ત્રિજ્યા ગુણોત્તરની રેન્જમાં છે. ત્રિજ્યા ગુણોત્તરની રેન્જમાં છે અને તેથી ધન આયન કયા છિદ્રમાં હશે? સમચતુષ્ફલકીય છિદ્રમાં હશે. સમચતુષ્ફલકીય છિદ્રમાં હશે. ખબર પડે છે મિત્રો કે નથી પડતી? સૌપ્રથમ ધનાયનની ત્રિજ્યા અને ઋણાયનની ત્રિજ્યા નો ગુણોત્તર એવો 0.4 અને આ જે ત્રિજ્યા ગુણોત્તર છે આ બેની વચ્ચે આવી ગયો અને જો આ બેની વચ્ચે આવતો હોય તો સવર્ગાંક કેટલો હોય?
4 સવર્ગાંક 4 હોય રચના કઈ હશે મિત્રો ત્યાં FCC માં સમચતુષ્ફલકીય છિદ્ર જે હમણાં કોષ્ટકમાં આપણે કરી ગયા સમજાઈ ગયું તો આપણે જાવ હવે યસ એક સ્ફટિકમય ઘનમાં ધન આયનની ત્રિજ્યા આપી છે 730 પિકોમીટર બરાબર છે ઋણ આયનની ત્રિજ્યા આપી છે 820 પિકોમીટર તો સ્ફટિક રચનાનો પ્રકાર હવે છિદ્ર નથી શોધવાનો આપણે સ્ફટિક રચનાનો પ્રકાર શોધવાનો છે સેમ ઘટના છે તો લેશું આપણે ત્રિજ્યા ગુણોત્તર બરાબર r પ્લસ ના છેદમાં r માઈનસ is equal to 730 divided by 820 મિત્રો આનો આન્સર આવશે 0.890 હવે આ જે 0.890 આવ્યો છે તો હું અહીંયા ડેશ 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 કરી નીચે લખું છું આ ત્રિજ્યા ગુણોત્તર બરાબર એક્ઝામમાં કે તમારે જ્યારે લખતા હો ત્યારે આ ડેશ ડેશ કરવાની જરૂર નથી આ તો તમને સમજાય એટલા માટે લખું છું આ ત્રિજ્યા ગુણોત્તર એ કોની રેન્જમાં આવે છે 0.732 થી વધુ હોવાથી 0.732 થી વધુ હોવાથી સ્ફટિક રચના કેવી થશે સ્ફટિક રચના BCC થશે ક્લિયર સમજાય છે મિત્રો 0.890 વડે જે ગુણોત્તર કેવો થઈ ગયો 0.732 થી વધારે અને જો 0.732 થી વધારે ત્રિજ્યા ગુણોત્તર હોય તો સ્ફટિક રચના કેવી હશે BCC બંને દાખલા એકદમ સરળ છે અને પછીના દાખલા થોડા વિચારવા પડે એવા છે પણ પહેલા આ તો લખી નાખો ચલો વિદ્યાર્થી મિત્રો ત્રિજ્યા ગુણોત્તર આધારે જે દાખલા છે એમાં JEE બરાબર માટે ખાસ થોડા લેવલ થોડો ટ્વિસ્ટ છે એકદમ સરળ દાખલો નથી કે એમાં કિંમતો મૂકીને ડાયરેક્ટ આન્સર આવી ગયો એ પ્રકારનો દાખલો તો થોડુંક વિચારવાનું છે બરાબર એટલે JEE નીટ માટે આ કામનો છે એવો દાખલો છે ચલો શું લખેલું છે BR માઈનસ ની ત્રિજ્યા એટલે કે હું લખી નાખું છું અહીંયા R માઈનસ ની ત્રિજ્યા 0.182 નેનોમીટર આપેલી છે ઓકે તો ચતુષ્ફલકીય છિદ્રમાં મહત્તમ કેટલી ત્રિજ્યા વાળો ગોળો ગોઠવાઈ શકે એટલે હું લખું છું અહીંયા r પ્લસ કૌંસમાં લખું છું મહત્તમ બરાબર ક્વેશ્ચન માર્ક અને કયા છિદ્ર માટે સમચતુષ્ફલકીય છિદ્ર માટે ઓકે મિત્રો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ અહીંથી કે સમચતુષ્ફલકીય છિદ્ર માટે સમચતુષ્ફલકીય છિદ્ર માટે r પ્લસ છેદમાં r માઈનસ ત્રિજ્યા ગુણોત્તર 0.225 થી 0.414 ની વચ્ચે હશે બરાબર છે બરાબર સમજો આ 0.225 થી 0.414 બરાબર આની વચ્ચે હશે હવે જરા જોજો અહીંયા r માઈનસ ની ત્રિજ્યા તો ફિક્સ છે 0.182 નેનોમીટર ઓકે ચાલો હવે જો r પ્લસ ની ત્રિજ્યા એ મારે મહત્તમ શોધવી હોય તો આ ત્રિજ્યા ગુણોત્તરમાં જવું પડે કે આ ત્રિજ્યા ગુણોત્તરમાં જવું પડે મારે ધારણા કરવાની છે કે મેક્સિમમ આટલો ગોળો હોય તો એ સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાઈ શકે જો એના કરતા પછી નાની ત્રિજ્યા હોય તો સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય પણ મેક્સિમમ આયા સુધી એ સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાઈ શકે એ મારે જોવાનું છે બરાબર છે તો મારી પાસે 0.225 થી 0.414 આ જે રેન્જ છે ને એ રેન્જને આધારે કોઈ ધન આયનની ત્રિજ્યા મળશે તો એ અંદર ગોઠવાઈ શકે સમચતુષ્ફલકીય છિદ્રમાં પણ પ્રશ્ન અહીંયા શું પૂછ્યો છે મહત્તમ કેટલી ત્રિજ્યા છે બરાબર છે મહત્તમ ત્રિજ્યા શોધવા માટે હું આનો ઉપયોગ કરું કે આનો ઉપયોગ કરું હવે છેદમાં તો r માઈનસ ફિક્સ જ હોય જો અહીંયા r પ્લસ ની ત્રિજ્યા ન્યૂનતમ નાની શોધવી હોત તો હું આ ત્રિજ્યા ગુણોત્તરને આધારે કામ કરત
મારે r માઈનસ ની ત્રિજ્યા મોટી શોધવી છે, મહત્તમ ત્રિજ્યા શોધવી છે, એટલે મારે આ ગુણોત્તરને આધારે કરવું પડે. એટલે હું અહીંયા બરાબર લખું છું, અહીં સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાઈ શકે તેવા ધન આયનની મહત્તમ ત્રિજ્યા શોધવી છે. મહત્તમ ત્રિજ્યા શોધવી છે અને માટે શું લેવું પડશે? r પ્લસ ના છેદમાં r માઈનસ ઇઝ ઇક્વલ ટુ 0.414 અને માટે r પ્લસ બરાબર r માઈનસ ગુણ્યા 0.414. r માઈનસ નું મૂલ્ય કેટલું આપેલું છે આપણને? 0.182 ગુણ્યા 0.414 નો આન્સર આવશે 0.0753 નેનોમીટર. મિત્રો મેક્સિમમ આપણો ધનાયન જે છે એની ત્રિજ્યા આટલા નેનોમીટર હોય ને તો એ સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવવાનો ચાન્સ છે. પણ જો આનાથી ત્રિજ્યા થોડીક પણ વધી અને સીધો એ કયા છિદ્રમાં સ્કીપ થઈ જાય? ચાલો વિચારો, એ સીધો અષ્ટફલકીય છિદ્રમાં સ્કીપ થઈ જાય. ઓકે, એટલે મગજમાં ફિટ કરી દો. જ્યારે મહત્તમ ત્રિજ્યા કેટલી હોય એવો પ્રશ્ન પૂછ્યો હોય તો આ રેન્જમાંથી મેક્સિમમ મૂલ્ય પસંદ કરી લેવાનું. અને જ્યારે ન્યૂનતમ ત્રિજ્યા કેટલી હોય, આદર્શ ત્રિજ્યા, ઓછામાં ઓછી કેટલી ત્રિજ્યા હોય તો આ છિદ્રમાં ગોઠવાઈ શકે, ત્યારે તમારે આ જે રેન્જ હોય ને છિદ્રને આધારે એમાં નાનું મૂલ્ય સિલેક્ટ કરી લેવાનું. ઓકે, ક્લિયર? ફરીથી છેલ્લી વાર, મહત્તમ કેટલી ત્રિજ્યા વાળો ગોળો આ છિદ્રમાં ગોઠવાઈ શકે એવો પ્રશ્ન પૂછાય તો આ રેન્જમાંથી મોટો મૂલ્ય સિલેક્ટ કરીને એને આધારે આન્સર મેળવો. અને ઓછામાં ઓછી કેટલી ત્રિજ્યા વાળો ગોળો હોય તો આમાં ફિટ થઈ શકે, અથવા આદર્શ કેટલી ત્રિજ્યા હોય તો આમાં છિદ્રમાં ફિટ થઈ શકે એવો પ્રશ્ન પૂછાય તો તમારે આ ત્રિજ્યા ગુણોત્તર હોય છિદ્રને આધારે એમાં નાનું મૂલ્યને આધારે તમારે આન્સર મેળવવાનો છે. ક્લિયર? દાખલાને તમે લખી નાખો. ઓકે મિત્રો, ચાલો નેક્સ્ટ દાખલા તરફ જઈએ છીએ. અગેન JEE અને નીટ માટે ઘન AB નું બંધારણ NaCl જેવું છે. મિત્રો NaCl જેવું છે એટલે કેવું છે? ઘન AB નું બંધારણ NaCl જેવું છે. NaCl જેવું છે. કૌંસમાં લખી નાખું છું FCC અને છિદ્ર કેવું હશે? અષ્ટફલકીય છિદ્ર હશે. આ તમને યાદ હોવું જોઈએ. ચોરગુણાયનની ત્રિજ્યા એટલે r માઈનસ આપેલું છે 250 પિકોમીટર. તો ધન આયનની આદર્શ ત્રિજ્યા એટલે r પ્લસ લખું છું અહીંયા ધન આયનની આદર્શ ત્રિજ્યા is equal to question mark. એટલે એવું લખી શકાય ધન આયનની ન્યૂનતમ ત્રિજ્યા. પણ કઈ રચનામાં ફિટ થાય? આ રચનામાં ફિટ થાય એવી ધન આયનની ન્યૂનતમ ત્રિજ્યા કેટલી હોય? તો ચાલો મિત્રો હું અહીંયા સ્ટાર્ટ કરું છું આપણી થિયરી. પહેલા તો આ ઘન AB છે, બરાબર? ઘન AB ની રચના NaCl જેવી હોવાથી ત્રિજ્યા ગુણોત્તર ચલો કઈ રેન્જમાં હોવો જોઈએ? 0.414 થી 0.732 ની વચ્ચે હોવો જોઈએ. બરાબર છે. પણ પ્રશ્ન પૂછેલો છે ધન આયનની આદર્શ ત્રિજ્યા એટલે કે ન્યૂનતમ ત્રિજ્યા. માટે શું લેશું આપણે? r પ્લસ ના છેદમાં r માઈનસ ઇઝ ઇક્વલ ટુ બોલો
0.732 લેશો કે 0.414? 0.414 લેતા શું થશે? આગળ જઈએ તો r plus is equal to r minus ગુણ્યા 0.414 is equal to 250 ગુણ્યા 0.414 અને is equal to આન્સર આવે છે મિત્રો 103.5 પિકોમીટર. મિત્રો આટલી ત્રિજ્યા ધરાવતો ધન આયન હોય ને તો એ અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાઈ શકે. બરાબર. હજી હું તમને કહું, તમારે સમચતુષ્ફલકીય છિદ્રમાં જો ગોળો ગોઠવવો હોય તો આના કરતાં થોડોક નાનો જોઈએ. આટલી ત્રિજ્યા આવી ગઈ એટલે એ અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવવાનું સ્ટાર્ટ થઈ ગયું. પણ આથી જો થોડોક પણ જો નાનો ગોળો થઈ જાય તો ઇમિડિયેટલી ક્યાં સ્કીપ થઈ જાય? સમચતુષ્ફલકીય છિદ્રમાં. બરાબર. કારણ કે એમાં પણ છેલ્લી રેન્જ કઈ હતી? 0.225 થી 0.414. હમણાં આપણે આગળ આવ્યો તો 0.0753 નેનોમીટર આન્સર આવ્યો હતો. એના કરતાં સેજ નાનો ગોળો હોય એટલે સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય છે, અને એના કરતાં સેજ મોટો થઈ જાય એટલે સીધો અષ્ટફલકીય છિદ્રમાં સ્કીપ થઈ જાય. ઓકે. એટલે આ જે વેલ્યુ છે ને તો આપણે ગણતરી પરથી આદર્શ વેલ્યુ કાઢીએ છીએ. બરાબર. પણ આપણે એના કરતાં સેજ નાનું હોય તો એ સમચતુષ્ફલકીય છિદ્રમાં સ્કીપ કરી દેવાનું, અને એ મૂલ્ય કરતાં થોડું મોટું થઈ જાય એટલે શું કરી દેવાનું? એને અષ્ટફલકીય છિદ્રમાં સ્કીપ કરી દેવાનું. ક્લિયર? સમજાય છે? અટવાવને એટલા માટે હું ક્લેરિફિકેશન કરું છું. તો અત્યારે મૂલ્ય કેટલું આવ્યું? 0.414 ને આધારે 103.5. તો ઘણાને હજી પ્રશ્ન થશે કે સર આ મૂલ્ય છે તો એ સમચતુષ્ફલકીય છિદ્રમાં પણ ના જઈ શકે? નહીં. આ મૂલ્ય એ તો આદર્શ વેલ્યુ આવી છે, પણ તમારે પ્રેક્ટિકલી શું સમજવાનું છે? કારણ કે જે પણ કંઈ અભ્યાસ થાય છે પ્રેક્ટિકલ અભ્યાસ થાય. બરાબર. તો આ જે વેલ્યુ આવી એના કરતાં થોડું ધન આયનનું મૂલ્ય મોટું હશે તો એ કયા છિદ્રમાં ગોઠવાઈ જાય? અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાઈ જશે. ક્લિયર? તો આ નાનકડો દાખલો પણ તમે લખી નાખો, પણ કન્સેપ્ટ જરા મોટો છે. લખી નાખો. તો ચાલો મિત્રો, હવે આપણે આ જે લેક્ચર ચાલી રહ્યો છે એનો એક નવા ટોપિક તરફ જઈ રહ્યા છીએ, અને એ છે વિવિધ પ્રકારના આયોનિક સ્ફટિકના બંધારણો. બહુ જ ઇઝી ટોપિક છે, પણ આમાંથી MCQ જે નીટમાં પૂછાઈ શકે એવા સંભાવના બહુ વધારે છે. તો હું સૌપ્રથમ મિત્રો જોઉં છું રોક સોલ્ટ. બરાબર, એટલે કે NaCl બંધારણ. બરાબર. તો ચાલો મિત્રો, આ NaCl જે છે એમાં સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ છીએ. Cl આયન જે છે એ ક્યાં રહેલું હોય છે? તો FCC રચનામાં છે. અને હું અહીં લખું છું, અને માટે કેટલા Cl- હોય? 4 Cl- આયન હાજર હશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. ત્યાર પછી જે છે મિત્રો Na+ આયન. તો Na+ આયન એ કયા છિદ્રમાં હોય છે? અષ્ટફલકીય છિદ્રમાં છે. બરાબર, અષ્ટફલકીય છિદ્રમાં છે, અને માટે કેટલા Na+ આયન હાજર હશે? 4 Na+ આયન હાજર હોય. ક્લિયર? અને માટે પ્રતિ એકમ કોષ ચાલો 4 Na+ આયન ને 4 Cl- આયન શું લખી શકાય? 4 NaCl અણુ હશે. બરાબર ને? આ 4 Na+ અને 4 Cl- ભેગા થાય એટલે શું બની જાય? 4 NaCl અણુ હશે, અને માટે Z લઈ શકાય 4. Z એટલે પરમાણુ ક્રમાંક નહીં હો, પ્રતિ એકમ કોષમાં અણુઓની સંખ્યા, જે આપણે ડેન્સિટીના સૂત્રમાં લેતા હતા તે. ચાલો હવે મિત્રો, આ એક નવો ટોપિક આમાં જ Na+ આયનનો સવર્ગાંક. તો મિત્રો બધાને ખબર હોવી જોઈએ કે Na+ આયન અષ્ટફલકીય છિદ્રમાં હશે એટલે આ રચનામાં એનો સવર્ગાંક કેટલો થઈ જાય? 6. બીજું મિત્રો, આ જે NaCl નું બંધારણ છે ને એ 1:1 પ્રકારનું છે એવું કહી શકાય. 1:1. કઈ રીતે 1:1? જો
Na+ આયનનો સવર્ગાંક કેટલો છે 6, તો સામે Cl- આયન નો સવર્ગાંક પણ કેટલો થશે 6, એટલે 1:1 જેટલા Na+ આયનો છે એટલા જ Cl- આયનો હશે, એટલે એને 1:1 કહેવાય. Na+ આયનનો સવર્ગાંક 6 અને Cl- આયનનો સવર્ગાંક 6, બરાબર છે મિત્રો. જો એમના એક્સ્ટ્રા એક્ઝામ્પલ જો આપણે જાણવા હોય, એક્સ્ટ્રા ઉદાહરણ, તો એવું કહી શકાય લિથિયમ અને રુબિડિયમના હેલાઇડ, લિથિયમ અને રુબિડિયમના હેલાઇડ, અને બીજું છે Na, પછી એક છે NH4Cl અને NH4Br. મિત્રો આમાં એ રોક સોલ્ટ પ્રકારના બંધારણ જોવા મળે છે. આ ઉપરાંત AgF અને AgBr માં પણ આ જ પ્રકારના બંધારણો જોવા મળે છે. પણ મેં અહીંયા સ્પષ્ટ લખેલું છે એક્સ્ટ્રા ઉદાહરણ, જે એટલે જાણવા જેવું અથવા જસ્ટ ફોર યોર જાણકારી. આ ઉદાહરણો યાદ રાખવાની એવી કોઈ જરૂર નથી. આપણે તો ખાલી NaCl રોક સોલ્ટ બંધારણ યાદ રાખવાની જરૂર છે કે એમાં આ ટાઈપની રચના હોય છે. તો આ આપણે વિવિધ પ્રકારના આયોનિક સ્ફટિકના બંધારણમાં પ્રથમ પ્રકારના આયોનિક સ્ફટિકનું બંધારણ આપણે સંપૂર્ણ જાણ્યું, અને તમે લખી નાખો. રોક સોલ્ટ પ્રકારનું બંધારણ પૂર્ણ કર્યા બાદ બીજા બે બંધારણમાં જઈ રહ્યા છે. CsCl બંધારણ, તમને ખબર હશે CsCl એટલે BCC સ્ફટિક રચનાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે અને 1:1 પ્રકાર કહી શકાય. ચાલો હવે એમાં લખીએ છીએ Cs+ આયન. આ Cs+ આયન હોય એ ક્યાં રહેલો છે? અંતઃકેન્દ્ર પર, અંતઃકેન્દ્ર પર, અને માટે એક Cs+ આયન. ક્લિયર? નેક્સ્ટ હવે આવે છે Cl-. Cl- ક્યાં હોય? તો કે Cl- આયન બધા ખૂણા પર, બધા ખૂણા પર, અને માટે એવું કહી શકાય કે Cl- જો બધા ખૂણા પર હોય તો કેટલા Cl-? એક Cl- આયન એ આખા એકમ કોષમાં હાજર હોય, અર્થાત પ્રતિ એકમ કોષ એક CsCl અણુ હશે, અને માટે શું કહેવાય? Z બરાબર 1. આ Z બરાબર 1 એટલે પરમાણુ ક્રમાંક નહીં લેતા, ડેન્સિટીના સૂત્રમાં આવતું ને પ્રતિ એકમ કોષ અણુ કે પરમાણુની સંખ્યા, એ આ CsCl, એટલે મેં તમને આગળ પણ સમજાવેલું છે. નેક્સ્ટ જઈએ છે મિત્રો સવર્ગાંક. Cs+ નો સવર્ગાંક, મિત્રો બધાને યાદ હશે કે અંતઃકેન્દ્ર ઉપર જે Cs+ આવેલો છે, ઓકે, એટલે BCC રચનામાં આ અંતઃકેન્દ્ર ઉપર આવેલા પરમાણુની ફરતે કેટલા ગોળા ગોઠવાયેલા હોય? 8, અને માટે Cl- આયનનો સવર્ગાંક પણ કેટલો થાય? 8, કારણ કે 1:1 છે ને, એટલે બેની ફરતે સંખ્યા તો સેમ જ હશે. ઓકે. બીજું અન્ય ઉદાહરણો આપણે લખી નાખું છું એક્સ્ટ્રા JJ. એક્સ્ટ્રા JJ એટલે જસ્ટ ફોર જાણકારી, જાણવા જેવું, જોવા જેવું, બરાબર? આને યાદ રાખવાની કોઈ જરૂર નથી. અને એક્ઝામ્પલ છે CsX અને TlX, થેલિયમ હેલાઇડ અને સીઝિયમ હેલાઇડ. એમાં X બરાબર Cl-Br અને Sin, બરાબર? આ તમારે યાદ રાખી શકાય. ત્યારબાદ છે ZnS, જેને એમ કહી શકાય ઝિંક બ્લેન્ડ, અથવા એનું બીજું નામ છે સ્ફાલેરાઇટ પ્રકારનું બંધારણ છે. તો આ FCC બંધારણ છે, અને એમાં 1:1 પ્રકાર જોવા મળે છે, ધન આયન અને ઋણ આયનોની સંખ્યાનો ગુણોત્તર. હવે ધ્યાન રાખજો, એમાં Zn+2 ક્યાં રહેલા છે? તો Zn+2 એકાંતરે સમચતુષ્ફલકીય છિદ્રમાં, સમચતુષ્ફલકીય
છિદ્રમાં અને માટે એવું કહી શકાય 4 Zn+2 આયન હાજર છે. કેટલા? 4 Zn+2 આયન હાજર છે. આમ જો FCC રચના હોય તો ગોળાઓની સંખ્યા કેટલી હોય? ટોટલ 4. તો સમચતુષ્ફલકીય છિદ્ર કેટલા હોય? 8. પણ એકાંતરે સમચતુષ્ફલકીય છિદ્રમાં એટલે એક સમચતુષ્ફલકીય છિદ્રમાં Zn+2 છે, બીજામાં નથી. પછીના ત્રીજામાં છે, ચોથામાં નથી, પાંચમામાં છે, છઠ્ઠામાં નથી, સાતમામાં છે અને આઠમામાં નથી. ઓકે, આ રીતે એકાંતરે ગોઠવાયેલા હોય. ફરીથી પ્રથમ સમચતુષ્ફલકીય છિદ્રમાં છે તો બીજામાં નથી, ત્રીજા સમચતુષ્ફલકીય છિદ્રમાં છે તો ચોથામાં નથી, પાંચમા સમચતુષ્ફલકીય છિદ્રમાં છે તો છઠ્ઠામાં નથી, સાતમા સમચતુષ્ફલકીય છિદ્રમાં છે તો આઠમા સમચતુષ્ફલકીય છિદ્રમાં Zn+2 આયન હાજર નહીં હોય. અર્થાત એકાંતરે એટલે કે અડધા 50% સમચતુષ્ફલકીય છિદ્રમાં Zn+2 આયન હાજર છે. અને S-2 આયન ક્યાં હોય? ઓબ્વિયસલી જો આ છિદ્રમાં હોય તો આ કઈ રચનામાં હોય? FCC રચનામાં. FCC રચનામાં અને માટે કહી શકાય કેટલા? 4S-2 આયન હાજર છે. 4S-2 આયન હાજર છે. અર્થાત પ્રતિ એકમ કોષ કેટલા ZnS થયા? 4 ZnS અણુ હશે. 4 ZnS અણુ હશે અને માટે શું કહી શકાય? Z બરાબર 4 પ્રતિ એકમ કોષ અણુઓની સંખ્યા. ચાલો આગળ જઈએ છીએ. Zn+2 નો સવર્ગાંક. Zn+2 નો સવર્ગાંક આવે છે 4, કારણ કે સમચતુષ્ફલકીય છિદ્રમાં છે અને સાથે સાથે S-2 નો સવર્ગાંક પણ થશે 4, કારણ કે આ 1:1 પ્રકારની વેરાયટી છે એટલે આનો સવર્ગાંક જો 4 હોય તો આનો સવર્ગાંક પણ 4 હોય. તો મિત્રો આ રીતે આપણે 1:1 પ્રકારની વેરાયટી અહીંયા પૂરી કરી. એટલે જેટલો ધનાયનનો સવર્ગાંક હોય એટલો જ ઋણાયનનો સવર્ગાંક હોય. આ બંને પ્રકારને તમે નોટબુકમાં લખી નાખો. ઓકે મિત્રો, ચાલો આપણે આગળ બીજા બે બંધારણો તરફ જવું છે, પરંતુ એ પહેલા હમણાં જે આપણે પેલું ZnS પ્રકારનું બંધારણ લખાયું હોય એમાં એક્સ્ટ્રા ઉદાહરણો લખાવવાના બાકી રહી ગયા છે, તો તમે જરા લખી નાખજો. એક્સ્ટ્રા એક્ઝામ્પલ જસ્ટ ફોર જાણકારી જે લખો. CuCl, CuBr, CuI અને AgI. હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ ચોથા નંબરના પ્રકારમાં અને ખૂબ મોસ્ટ IMP છે અને છે ફ્લોરાઇટ. બરાબર, એનું એક્ઝામ્પલ દઈએ તો CaF2 બંધારણ. બરાબર છે. તમે એવું કહી શકો કે આ 1:2 બંધારણ છે, 1:2 પ્રકારનું. અને સાથે સાથે એવું પણ કહી શકાય કે FCC પ્રકારની રચના હોય છે. ચાલો હવે સ્ટાર્ટ કરીએ છીએ. આમાં Ca+2 આયન ક્યાં છે? તો Ca+2 આયન FCC રચનામાં. FCC રચનામાં અને માટે કહી શકાય Ca+2 આયન = 4. નેક્સ્ટ, ત્યાર પછી F- આયન ક્યાં છે? તો લખું છું અહીંયા F- આયન બધા સમચતુષ્ફલકીય છિદ્રમાં. ઓકે, અને માટે F- આયન કેટલા થશે? 8 થશે. ઓકે, અર્થાત પ્રતિ એકમ કોષ ચાલો CaF2 ના કેટલા અણુ થાય? હવે જો કેલ્શિયમ 4 છે તો ફ્લોરીન તો 8 જ જોઈએ. F- આયન તો બને ને, એક કેલ્શિયમ દીઠ 2 ફ્લોરીન હશે. બરાબર ને? તો અહીંયા 4 કેલ્શિયમ આયન અને સામે 8 F- આયન. તો શું લખાય? 4 CaF2 અણુ હશે અને માટે Z બરાબર 4. ક્લિયર? નેક્સ્ટ, હવે આ જરા ધ્યાન રાખજો. Ca+2 આયનનો સવર્ગાંક.
Ca+2 આયનનો સવર્ગાંક. હવે જો મિત્રો Ca+2 આયનની ફરતે કોણ ગોઠવાયેલા છે? F- આયન. તો યાદ રાખજો Ca+2 આયનનો સવર્ગાંક = 8. બરાબર? અને એનથી રિવર્સ ગાડી આવશે F- આયન. એટલે F- આયનનો સવર્ગાંક કેટલો થઈ જશે? 4. કારણ કે 1:2 ગુણોત્તર છે. બરાબર? એટલે જો આનો 8 હોય તો આનો 4 થાય. બરાબર ને? આને કહેવાય 1:2. ચાલો મિત્રો એના એક્સ્ટ્રા એક્ઝામ્પલ લખીએ. એક્સ્ટ્રા ઉદાહરણ. ઓકે, એમાં એક લખજો બધા. SrF2 નામ છે એનું સ્ટ્રોન્શિયમ ફ્લોરાઇડ. અલ્પવિરામ SrCl2 અને અલ્પવિરામ છે CaCl2. બરાબર? હજી કહું છું આ એક્ઝામ્પલ યાદ નહીં રાખો તો પણ ચાલશે. હવે મિત્રો જઈએ છીએ નંબર 5 ઉપર અને એ છે એન્ટી ફ્લોરાઇડ. એન્ટી ફ્લોરાઇડ પ્રકારનું બંધારણ. એનો એક ફેમસ એક્ઝામ્પલ છે Na2O. ક્લિયર? Na2O. ફરીથી આને તમે કહી શકો 1:2 અથવા 2:1 એનો વાંધો નહીં. ચાલો, રચના તો કઈ છે? FCC છે. હવે જો આ ફ્લોરાઇડ છે અને આ એન્ટી ફ્લોરાઇડ છે, એટલે આનું બેઠે બેઠું રિવર્સ. આમાં ધન આયન ક્યાં હતો? FCC રચનામાં હતો. પણ અહીંયા આપણે શું લખશું? Na+ આયન. ક્યાં છે? બધા ચતુષ્ફલકીય છિદ્રમાં. બધા ચતુષ્ફલકીય છિદ્રમાં માટે Na+ આયન કેટલા થશે મિત્રો? 8. ક્લિયર? ચાલો હવે જઈએ છીએ O-2 આયન. તો O-2 આયન જો અહીંયા ધન આયન ક્યાં હતો? FCC માં. અંતિ ઊંધું. એટલે O-2 ક્યાં છે ભાઈ? FCC રચનામાં. અને FCC રચનામાં હોય તો માટે કહી શકાય O-2 આયન કેટલા થઈ જાય? 4. તો 2 સોડિયમ દીઠ 1 ઓક્સિજન છે. તો અહીંયા 8 Na+ આયન દીઠ 4 O-2 આયન થાય. એકદમ રાઈટ સાબિત થઈ ગયું. ઓકે. અર્થાત પ્રતિ એકમ કોષ 4 Na2O અણુ હશે. અને માટે શું કહી શકાય ભાઈ? Z = 4. ચાલો હવે આપણે મેઈન પ્રશ્ન અહીંયા આવવાનો છે. આ પણ ખૂબ મોસ્ટ આઈએમપી હતું. મોસ્ટ આઈએમપી. અને હવે જે આ લખું છું એ પણ મોસ્ટ આઈએમપી. મોસ્ટ આઈએમપી શું છે? Na+ નો સવર્ગાંક. Na+ નો સવર્ગાંક. Na+ ની સંખ્યા 8 છે તો 8 નો લખી નાખતો ભૂલથી. એનથી રિવર્સમાં જવાનું એટલે 4. જો અહીંયા 4 ક્યાં હતો? ઋણ આયનનો સવર્ગાંક હતો. એ અહીંયા ધન આયનનો થઈ ગયો. થઈ ગયું એન્ટી એટલે વિરોધ. વિરોધ થઈ ગયો ને? અને અહીંયા લખીશું O-2 નો સવર્ગાંક કેટલો થશે? 8. ક્લિયર? ચાલો અહીંયા શું હતું મિત્રો? ધન આયનનો સવર્ગાંક 8 હતો. અહીંયા ઋણ આયનનો સવર્ગાંક 8. અહીંયા ઋણ આયનનો સવર્ગાંક 4. અહીંયા ધન આયનનો સવર્ગાંક 4. ક્લિયર? તો મિત્રો આ રીતે આપણે બે મહત્વના બીજા ફ્લોરાઇડ અને એન્ટી ફ્લોરાઇડ બંધારણ પૂર્ણ કર્યા. અત્યાર સુધીમાં 5 બંધારણ આપણે ભણ્યા. એમાં આમાંથી JEE અને NEET-માં પ્રશ્નો ઘણીવાર પૂછાઈ ચૂક્યા છે અને હજી પૂછાવાના ચાન્સ છે. ઓકે, હજી પણ આપણે થોડા અમુક બાબતો વિશે અભ્યાસ કરવો છે, પણ પહેલા બંને લખી તો નાખો મિત્રો. ઓકે મિત્રો, ચાલો હવે છઠ્ઠા પ્રકાર વિશે જઈએ છીએ અને એ છે સ્પાઇનલ બંધારણ. બરાબર? આ એક્સ્ટ્રા છે, જસ્ટ ફોર યોર જાણકારી. જે બહુ ઇમ્પોર્ટન્ટ છે નહીં, પણ એક પ્રકાર હોવાથી હું તમને ભણાવું છું. JEE અને NEET-માં આ પ્રકારને આધારે કોઈ MCQ આવે એવી સંભાવના બહુ ઓછી છે. તમે નોટમાં પણ નોંધ કરી રાખજો, જેથી આ બધું યાદ રાખવાનું ટેન્શન ના આવે. તો આ જે સ્પાઇનલ પ્રકારનું બંધારણ હોય એમાં O-2 છે FCC રચનામાં હોય. પછી A+2 એટલે કોઈ એવો ધન આયન કે જેમાં +2 વીજભાર છે. એ ક્યાં હોય? 1/8 ભાગના ચતુષ્ફલકીય છિદ્રમાં.
B+3 એટલે કે એવો ધન આયન કે જેમાં +3 વીજભાર હોય છે એ 1/2 ભાગના અષ્ટફલકીય છિદ્રમાં હોય. એટલે આને જો સૂત્ર બનાવવામાં આવે સામાન્ય સૂત્ર, તો સામાન્ય સૂત્ર શું હશે? Ab2O4. દાખલા તરીકે ZnFe2O4 અને MgAl2O4. તમને યાદ હશે કાલના લેક્ચરમાં જે મેં પહેલો દાખલો ભણાવ્યો હતો ને એ આ સૂત્રનો હતો, MgAl2O4, જેમાં O-2 આયનો CCP રચનામાં હતા અને Mg+2 એટલે A+2 માં આવ્યો હતો 12.5 ભાગના ચતુષ્ફલકીય છિદ્રમાં. આમાં આવ્યું હતું 50% એટલે અડધા અષ્ટફલકીય છિદ્રમાં. એવો આન્સર આપણે આવ્યો હતો. એ આ આધારિત પ્રશ્ન ત્યાં બનાવેલો હતો. ઓકે, એટલે માત્ર ખાલી એક માહિતી છે, યાદ રાખજો. આ IMP કહી શકાય, આ IMP કહી શકાય એવી બાબત છે. શું? હીરો. હીરો એટલે શું થાય? ડાયમંડ. બરાબર. તો હીરામાં પ્રતિ એકમ કોષમાં પરમાણુ કેટલા હશે? 8. હવે હીરામાં નકરા કાર્બન 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 એવું જ ગોઠવણી હોય છે. ઓકે, તો છતાં પણ જો કોઈ એક એકમ કોષ એમાં લેવામાં આવે તો હીરાના પ્રતિ એકમ કોષમાં 8 કાર્બન પરમાણુ હોય છે. બરાબર. કઈ રીતે એની ગણતરી કરવા માટે એના પેલા સ્થાન જોઈ લઈએ. તો કાર્બન પરમાણુ એ FCC રચનામાં છે અને 50% ચતુષ્ફલકીય છિદ્રમાં છે. કાર્બન પરમાણુ બે જગ્યાએ રહેલા છે. એક તો FCC રચનામાં તો છે જ, સાથે સાથે ચતુષ્ફલકીય છિદ્રમાં પણ છે. પણ એ કેટલા ટકા? 50%. એટલે એકાંતરે ચતુષ્ફલકીય છિદ્રમાં હોય. એક છોડીને એક ચતુષ્ફલકીય છિદ્રમાં રહેલા હોય છે. એમાંથી FCC રચનામાં છે એટલે એમાં 4 કાર્બન આવી ગયા. FCC રચનામાં એટલે કાર્બનની સંખ્યા 4 થઈ ગઈ. જો FCC રચનામાં 4 કાર્બન હોય તો ચતુષ્ફલકીય છિદ્ર કેટલા હોય? એના કરતા ડબલ એટલે 8 હોય. એના અડધામાં કાર્બન ગોઠવાયેલા છે એટલે 4 કાર્બન 50% ચતુષ્ફલકીય છિદ્રમાં થઈ ગયા, 4 FCC માં અને 4 ચતુષ્ફલકીય છિદ્રમાં. એટલે ટોટલ સંખ્યા થઈ ગઈ પ્રતિ એકમ કોષમાં 8 કાર્બન પરમાણુ હોય. અને જેની પેકિંગ ક્ષમતા છે 34%. આની ગણતરી બહુ ટિપિકલ છે. અત્યારે આપણે કોઈ પણ પ્રકારની એવી જરૂર નથી જ, એટલે માત્ર એક ડેટા તરીકે યાદ રાખવું. ઓકે બેટાઓ, ચાલો. ત્યાર પછી એક નવો ટોપિક છે મિત્રો, સૌરગાંક ઉપર તાપમાન અને દબાણની અસર. એટલે જો તમે તાપમાન ને દબાણમાં વધારો કરો, ઘટાડો કરો તો કોઈ એક સ્ફટિક હોય એનો સૌરગાંક પણ બદલાઈ શકે હો. તો પછી જો દબાણ વધે એટલે પ્રેશર વધે તો સૌરગાંક વધી જાય. જેમ કે 6:6 સૌરગાંક હોય ફોર એક્ઝામ્પલ NaCl માં, તો એમાં જો પ્રેશર વધારો તો સૌરગાંક વધીને 8:8 થઈ જાય. સંયોજન તો એ જ હોય પણ એમાં સૌરગાંક બદલાય છે, 8:8 થઈ જાય. જો પ્રેશર ઘટાડી નાખો તો 8:8 માંથી પાછું થઈ જાય 6:6. પરંતુ તાપમાનના કેસમાં થોડું ઊંધું છે. જો તાપમાન તમે વધારો તો સૌરગાંક ઘટી જાય. એટલે કે 8:8 હોય, T વધે તો સૌરગાંક 6:6 એટલે ઘટી ગયો. અને જો પાછું ટેમ્પરેચર ઘટાડો તો સૌરગાંક વધીને 8:8 થઈ જાય. ઓકે મિત્રો, તો આ દરેક બાબતો આપણે પૂરી કરી. એમાં આ જે બાબતો પૂરી કરી એમાં સૌથી મહત્વનું હજી એકવાર તમને કહી દઉં છું, આ IMP છે, આ હીરો. બાકી આ એક માત્ર માહિતી છે, આ પણ માત્ર માહિતી એક્સ્ટ્રા છે. બરાબર. આના આધારિત કોઈ MCQ આવતા હોય એવું છે નહીં, અને આવે તો પણ એ અણુસૂત્ર આધારિત આવતા હોય. એના પરથી કેટલા ટકા છિદ્ર ભરાયેલા હોય, મેં જે તમને કાલે પહેલો દાખલો ભણાવ્યો તે પ્રકારનો આવે છે. ઓકે, આ બધી બાબતોને તમે લખી નાખો. તો ચાલો મિત્રો, હવે આપણે ત્રિજ્યા ગુણોત્તર ટોપિક પૂરો કરી નાખ્યો. વિવિધ પ્રકારના આયોનિક સ્ફટિકોના બંધારણ ટોપિક પૂરો કરી નાખ્યો. બરાબર. સૌરગાંક ઉપર તાપમાન દબાણની અસર પણ પૂરી કરી નાખી અને હીરાના બંધારણ વિશે પણ ચર્ચા પૂરી કરી નાખી. ઓકે, તો આજના લેક્ચરમાં બધી નવી બાબતો પતી ગઈ. એટલે ઈચ્છા થઈ કે ચાલો એકાદ હજી આવો દાખલો કરીએ. આપણે ડેન્સિટી અને ત્રિજ્યા આપેલી હોય એવા દાખલા આપણે ભણીએ, જે પાછા બહુ મોસ્ટ IMP છે. એટલે મને તો એમ થયું કે ચાલો ને છોકરાને IMP દાખલા છે તો કરાવી દઉં. JEE નીટમાં બંનેમાં પૂછાઈ શકે એવા દાખલો છે. તો ચાલો IMP દાખલો કરીએ ને. ચાલો, જો CaCl ની ઘનતા એટલે કે ડેન્સિટી આપણને આપેલી છે 4 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ.
આ રચનામાં Cl આયન ખૂણા ઉપર છે એ આપણને આઈડિયા છે. CS+ એ અંતર કેન્દ્ર પર છે એવું. ચાલો તો નજીકના પાડોશી આયનો વચ્ચેનું અંતર શોધો. ચાલો મિત્રો, CsCl છે માટે Z લેવાનું છે 1, કારણ કે CsCl કોનું એક્ઝામ્પલ છે? BCC રચનાનું એક્ઝામ્પલ છે. ભૂલ ના કરી નાખતા, BCC માટે Z બરાબર 2 ના લખી નાખતા, કારણ કે અહીંયા CsCl છે. સીઝિયમ પ્લસ આયનની સંખ્યા 1 હોય અંતર કેન્દ્ર ઉપર અને 8 ખૂણા ઉપર 8 Cl- એટલે 1 Cl- પ્રતિ એકમ કોષ હોય. પ્રતિ એકમ કોષમાં CsCl નો એક જ અણુ થાય. એ મેં તમને આગળ પણ સમજાવ્યું હતું અને આ જ લેક્ચરમાં પણ સમજાવી ચૂક્યો છું. ક્લિયર? એટલે અહીંયા Z બરાબર 1 લેવાનું છે. વિશિષ્ટ કેસ છે, ધ્યાન રાખજો. પ્રશ્ન છે નજીકના પાડોશી આયનો વચ્ચેનું અંતર. તો પાડોશી આયન કયા થાય? સીઝિયમ પ્લસ અને Cl માઈનસ, બરાબર? એમની વચ્ચેનું અંતર શોધવાનું છે. એટલે પ્રશ્ન શું છે? R of Cs પ્લસ વત્તા R of Cl માઈનસ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. આને શું કહેવાય? પાડોશી આયનો વચ્ચેનું અંતર. પાડોશી આયનો વચ્ચેનું અંતર. ક્લિયર? ચાલો હવે સૌપ્રથમ આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કરીશું મિત્રો? ચાલો જોઈએ. પાડોશી આયનો વચ્ચેનું અંતર. BCC રચના હોય તો આપણને સૂત્ર આવડતું હશે તમને, 2r પ્લસ વત્તા 2r માઈનસ ઇઝ ઇક્વલ ટુ √3a. જો તમને આ ડેન્સિટીના સૂત્ર પરથી a એટલે ધારની લંબાઈ મળી જાય તો પછી દાખલો આગળ ઈઝી થઈ જાય. તો ચલો સ્ટાર્ટ કરીએ. d બરાબર m ગુણ્યા z છેદમાં a³ ઇન્ટુ એવોગેડ્રો. ક્લિયર? ચાલો હવે મારે a ને કરતા બનાવી દો એટલે a³ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? m ઇન્ટુ z છેદમાં ડેન્સિટી ગુણ્યા એવોગેડ્રો. ચાલો m એટલે અણુભાર કેટલો છે? 168 ગુણ્યા 1 છેદમાં ડેન્સિટી છે 4 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. મિત્રો a³ ઇઝ ઇક્વલ ટુ આન્સર આવે છે 7 ગુણ્યા 10⁻23. અને માટે આવું કરી શકાય, a³ ઇઝ ઇક્વલ ટુ 70 ગુણ્યા 10⁻24 સેન્ટીમીટર ક્યુબ. ઓકે મિત્રો, હવે આનો ઘનમૂળ કાઢવું પડે એટલે a ઇઝ ઇક્વલ ટુ આન્સર આવે છે 4.12 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર. આ આપણે આવી ગયું a, બરાબર? પણ આપણે આ જે વેલ્યુ આવી છે એને એંગસ્ટ્રોમ અથવા તો પિકોમીટર નેનોમીટરમાં ફેરવીએ તો આ જે વેલ્યુને આધારે કહી શકાય કે ધારની લંબાઈ a ઇઝ ઇક્વલ ટુ 4.12 એંગસ્ટ્રોમ. કારણ કે આ 10⁻8 સેન્ટીમીટર છે. જો મીટરમાં ટ્રાન્સફર કરું તો 10⁻10 મીટર થઈ જાય, બરાબર ને? ઓકે, ચાલો આ મળી ગયું મને ધારની લંબાઈ. હવે શું કરીશું? BCC રચના માટે શું કરીશું બોલો મિત્રો? 2r પ્લસ વત્તા 2r માઈનસ ઇઝ ઇક્વલ ટુ √3a. મારો પ્રશ્ન છે આ, એટલે હું લખી નાખું r પ્લસ વત્તા r માઈનસ. r પ્લસ નો મીનિંગ r ઓફ સીઝિયમ પ્લસ, r માઈનસ નો મીનિંગ r ઓફ Cl માઈનસ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? √3a બાય 2. ચાલો √3 ની કિંમત 1.732 ગુણ્યા a ની કિંમત કેટલી છે? 4.12 અને છેદમાં 2. સો આન્સર આવશે 3.5679 એંગસ્ટ્રોમ. 3.5679 એંગસ્ટ્રોમ. આ થઈ ગયું નજીકના પાડોશી આયનો વચ્ચેનું અંતર. નજીકના પાડોશી આયનો વચ્ચેનું અંતર. ઓકે, એટલે આ થઈ જાય r ઓફ સીઝિયમ પ્લસ વત્તા r ઓફ Cl માઈનસ. ક્લિયર? દાખલો બહુ સરસ છે, દાખલાને તમે લખી નાખો. ઓકે, ચાલો મિત્રો હવે આ વેરાયટીનો છેલ્લો દાખલો.
બરાબર છે, તમે જરા આનંદ લઈ લો. બરાબર, Na પ્લસ અને Cl માઇનસ આયનો વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? 281.4 પિકોમીટર. ધન આયન અને ઋણ આયન વચ્ચેનું અંતર એટલે શું થાય? બોલો જલ્દી હાલો. હમણાં જ આપણે કર્યું હતું ને, બે નજીકના પાડોશી આયનો વચ્ચેનું અંતર એટલે શું લખ્યું હતું આપણે એમાં પ્રશ્નાર્થ ચિહ્ન તરીકે? r પ્લસ વત્તા r માઇનસ. એ આપણે શોધવાનું હતું ને આગળના દાખલામાં. જ્યારે એ વેલ્યુ અહીંયા આપેલી છે એટલે r પ્લસ વત્તા r માઇનસ ઇઝ ઇક્વલ ટુ 281.4 પિકોમીટર. ઓકે, ચાલો પછી શુદ્ધ NaCl ની ડેન્સિટી શોધો એટલે ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. તમને ખબર હશે કે NaCl જે છે FCC રચના છે ને FCC રચના હોય એટલે Z બરાબર 4 અને NaCl નો અણુભાર કેટલો છે? 58.5. તો સ્ટાર્ટિંગ ક્યાંથી કરીએ? ડેન્સિટી નું જે સૂત્ર છે એમાં m આપણી પાસે છે, Z છે, a ક્યુબ મારી પાસે નથી અને એવોગેડ્રો આપતો હોય તો a ક્યુબ મેળવવા માટે શું મેળવવું પડે મારે? a. તો NaCl માટે સૂત્ર શું છે? ચાલો જલ્દી. a બરાબર 2r પ્લસ વત્તા 2r માઇનસ. ઓકે, બે કોમન કાઢી લો એટલે a બરાબર 2 કૌંસમાં r પ્લસ વત્તા r માઇનસ. ઓકે, r પ્લસ અને r માઇનસ ની વેલ્યુ આપણને ખબર છે, મૂકી દો અહીંયા વેલ્યુ અને આન્સર થઈ જશે અહીંયા 562.8 પિકોમીટર. સેન્ટીમીટરમાં ટ્રાન્સફર કરો ગુણ્યા 10 ની માઈનસ 10. 2 પોઈન્ટ હજી આમ લઈ આવો એટલે આવશે 5.628 ગુણ્યા 10 ની માઈનસ 8 સેન્ટીમીટર. ક્લિયર? ઓકે, હવે એનો ઘન કરીએ એટલે આ જે કિંમત હતી એનો ઘન થશે એટલે આ વેલ્યુ આવશે. ઓકે, મેં તમને કીધું હતું અહીંયા 10 ની માઈનસ 24 છે અને 10 ની માઈનસ 23 થતું હોય તો ટ્રાય કરાય. બરાબર ને? તો અહીંયા અને 10 ની માઈનસ 23 માં ફેરવી નાખ્યો એટલે 17.826 ગુણ્યા 10 ની માઈનસ 23 સેન્ટીમીટર ક્યુબ. આ શું મને મળી ગયું? a ક્યુબ. બસ, હવે a ક્યુબ ને અહીંયા ધીમેથી ઉચકીને મૂકી દો. m ની કિંમત કેટલી છે? 58.5. z ની કિંમત કેટલી છે? 4 4. a ક્યુબ ની કિંમત અહીંયા મળી, ઉચકીને ધીમેથી મૂકી દીધી. ધીમેથી મૂકજો, સ્પીડમાં ન મૂકતા, ભાગશે. અને na ની કિંમત કેટલી છે? 6.022 ગુણ્યા 10 ની 23. બરાબર મિત્રો, આ બંને વેલ્યુ ઉડી જાય. તમારે કોઈ ઘાતનું ટેન્શન ના રહે. ઓકે, અને આન્સર આવશે 2.179 2.179 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો બહુ જ આસાન દાખલો છે, ધ્યાન ખાલી આ રાખવાનું છે, આ અને આ. બરાબર, આ તમને આવડી જાય એટલે દાખલો આખે આખો આવડી જાય એવો છે. લખી નાખો. ચાલો મિત્રો, આજના દિવસની લાસ્ટ નાનકડી થિયરીમાં જઈએ છીએ. બરાબર, જો કે આ થિયરી આધારિત કોઈ પણ પ્રશ્ન JEE-માં પણ નથી આવ્યા અને નીટમાં પણ નથી આવ્યા, પણ એક થોડી થિયરી છે તો હું તમને સમજાવું છું. સ્ફટિકના બે સ્તરો વચ્ચેનું અંતર શોધવા માટે બ્રેગનું સમીકરણ. મિત્રો, વિલિયમ H બ્રેગ અને વિલિયમ L બ્રેગ એમણે એક સમીકરણ બનાવ્યું અને એ છે n લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2d sin થીટા. કોઈ ઝી છે n લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2d sin થીટા. જ્યાં n એટલે શું થાય? 1 2 3 4 5 6 એ કોઈ પૂર્ણાંક સંખ્યા હોય એને કહેવાય વિવર્તન ક્રમાંક. પ્રથમ ક્રમ વિવર્તન આપેલું હોય રકમમાં તો n બરાબર 1, દ્વિતીય ક્રમ વિવર્તન હોય તો n બરાબર 2. લેમ્બડા એટલે x વિકર્ણ એટલે કે ક્ષ વિકિરણની તરંગ લંબાઈ. d એટલે સ્ફટિકના બે લેયર વચ્ચેનું અંતર અને થીટા એટલે વિવર્તન કોણ. તો આ બધા મૂલ્યો જે રકમમાં આપેલા હોય એને સૂત્રમાં મૂકી દો એટલે તમારે જે પણ કોઈ એક બાબત શોધવી હોય તમે શોધી શકો છો. ઓકે, આના આધારિત આપણે એકાદ બે દાખલા ભણીશું. ઓકે, આજના ઇમ્પોર્ટન્ટ ટોપિકમાં એક ટોપિક ચાલ્યો એ હતો ત્રિજ્યા ગુણોત્તરનો કોષ્ટક અને બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક ચાલ્યો હતો વિવિધ પ્રકારના આયોનિક સ્ફટિકોના બંધારણ. એમાં પણ સૌથી મોસ્ટ આઈએમપી બંધારણ હોય તો ફ્લોરાઇડ અને એન્ટી ફ્લોરાઇડ. ઓકે, CaF2 અને Na2. આ બધી બાબતોને તમે શાંતિથી એકાદ બે વાર લેક્ચર રિપીટ કરીને તમે જઈ શકો છો. ઓકે મિત્રો, ઓકે, બાય બાય.